ગાંધીનગરના માણસા તાલુકાના પડુસમા ગામમાં જળબંબાકારની સ્થિતિ। ટ્રેક્ટર વગર પડુસમા ગામમાં જવું પડ્યું અશક્ય। ભારે વરસાદને કારણે પડુસમા ગામ થયું પાણી પાણી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા વિપુલ બાલધા। વિપુલ, શું છે આ ગામની સ્થિતિ? કેટલા લોકોને હાલાકી? જે પ્રકારે સવારથી માણસા તાલુકામાં વરસાદ વરસ્યો છે તેને લઈને પડુસમા ગામ જે છે તે માણસાનું પાણીમાં ગરકાવ થયું હોય તેવા દ્રશ્યો જે છે તે પડુસમા ગામમાં જોવા મળી રહ્યા છે। અમે ખુદ કવરેજ એટલે કે રિપોર્ટિંગ કરવા માટે ટ્રેક્ટરમાં બેસીને ગામમાં જવાની ફરજ પડી હોય તેવા દ્રશ્યો જે છે તે પડુસમા ગામમાં જોવા મળી રહ્યા છે। પડુસમા ગામમાં વરસેલા વરસાદને પગલે સમગ્ર ગામમાં વરસાદી પાણી જે છે તે ફરી વળ્યા છે અને લોકો જે છે ગામમાં અને ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ પડુસમા ગામમાં પાણી જે છે તે ફરી વળ્યા છે અને બેટ જેવો માહોલ જે છે તે પડુસમા ગામમાં જોવા મળી રહ્યો છે। ટ્રેક્ટર સિવાય લોકો આ ગામમાંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ છે તેવી પરિસ્થિતિ પડુસમા ગામમાં જે છે તે જોવા મળી રહી છે। માણસા તાલુકામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે। ચોક્કસથી એટલો બધો વરસાદ નથી વરસ્યો છતાં પણ આ જળભરાવની સ્થિતિ જે છે તે પડુસમા ગામમાં જોવા મળી રહી છે। ટ્રેક્ટરના ટાયર જે છે તે સમગ્ર ડૂબી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો અન્ય તરફ જે મંદિર આવ્યું છે તે સમગ્ર વિસ્તાર જે છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો હોય તેવા દ્રશ્યો જે છે તે પડુસમા ગામમાં જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ પડુસમા ગામ છે જે બિલકુલ પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પડુસમા ગામનું આ બ્રહ્માણી માતાનું મંદિર છે તે પણ પાણીમાં ગરકાવ થયું છે। આ પાણીમાં ભરાવાને લઈને ગામના અનેક ઘરો જે છે તેની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। માણસાના પડુસમા, સમૌ, સોલૈયા, ઈટાદરા સહિતના ગામો જે છે ત્યાં આગળ જળ ભરાવની ભયંકર સ્થિતિ સર્જાઈ છે અને તેને લઈને ગામના લોકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ સમગ્ર ગામ જે છે તે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો હાલ માણસાના પડુસમા ગામમાં જોવા મળ્યા છે। લોકોને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવા માટે જે લોકો છે ગામના તેઓ ટ્રેક્ટરમાં બેસાડીને તેમના સ્થળે પહોંચાડી રહ્યા છે અને એકબીજાને મદદરૂપ થઈ રહ્યા છે। જોકે આ ગામમાં ભરાયેલા પાણીમાં કોઈ પણ તંત્ર જે છે તે કોઈને મદદના વહારે આવ્યું હોય તેવું હાલ એક પણ દ્રશ્ય જે છે તે ગામમાં જોવા નથી મળી રહ્યું, પરંતુ સમગ્ર પડુસમા ગામ જે છે તે હાલ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જે છે તે માણસાના પડુસમા ગામમાં જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે ગાડીના ટાયરો આખા પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। તો અન્ય ઇકો ગાડીના વાહન ચાલક પોતાનું વાહન પસાર કરી રહ્યા હતા તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો પાસે આવેલા મકાનો જે છે તે મકાનો હાલ પાણીમાં ગરકાવ થયા છે અને પાણી ભરાઈ જતા હાલ મુશ્કેલીઓનો સામનો જે છે તે લોકો કરી રહ્યા છે। એટલે કે માણસા તાલુકામાં પડેલા વરસાદમાં પડુસમા, સમૌ, સોલૈયા સહિતના જે ગામો જે છે તેમાં જળભરાવની સ્થિતિ છે ને આ જે દ્રશ્યો જે છે તે પડુસમા ગામના દ્રશ્યો છે। આ બાજુમાં હું કેમેરામેન અજય પાંડેને બતાવીશ કે તેઓ દ્રશ્યો બતાવે કે મકાન જે છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે અને પાણીમાં ગરકાવ થવાને લઈને બાનમાં આવ્યા હોય આ લોકો તે પ્રકારની સ્થિતિ પડુસમા ગામમાં જોવા મળી રહી છે। અનેક લોકો ફસાયેલા છે એ રીતે આ કેમેરામેનને પણ અનેક તકલીફો પડી રહી છે દ્રશ્યો બતાવવામાં, કેમ કે નાનું ટ્રેક્ટર છે અને તેમાંથી આ દ્રશ્યો લેવાની જે જરૂરિયાત ઊભી થઈ છે એ કામગીરી કરી રહ્યા છે, તેમાં તેમને અનેક સમસ્યાઓ પડી રહી છે। પરંતુ સમગ્ર પડુસમા ગામ જે છે તે હાલ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો માણસાના પડુસમામાં જોવા મળી રહ્યા છે। જી વિપુલ, ઘણા બધા ઘરોમાં પાણી પણ ભરાયેલું દ્રશ્યમાન થાય છે। કોઈ લોકોનું ત્યાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી છે કે કેમ? કારણ કે ઘરવખરી પણ થોડી ઘણી અંશે પલળી ગઈ હશે। જી, પડુસમા ગામમાં જે દ્રશ્યો અત્યારે કેમેરામેન બતાવી રહ્યા છે એ આપ જોઈ શકો છો। લોકો પાણી ઘરમાં ઘૂસી જતા હાલ ઘરની બહાર નીકળી નહીં શકે તેવા દ્રશ્યો સર્જાયા છે। અહીંયા આગળ ગાડી ચાલક જે છે તેઓ અહીંયા આગળ ફસાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારના અને કેટલા પાણી। તમારી ગાડી કઈ રીતે ફસાઈ, અહીંયા કેટલા પાણી છે ઉપર? અરે પાણી, અરે ઢેચર આગળ હે, ઢેચર ઉપર પાણી હે।
ગાડી જ નહીં નીકળે બી પેલું સાયલેન્સર અંદર બેસી જાય ગાડીનું. તમે અહીંયા ગામમાં રહો છો, કેટલા પાણી ભરાય છે ગામમાં? બહુ પાણી ભરાય છે ગામમાં, ફૂલ જગ્યા બી નહીં, ચાલી બી નહીં શકાતું એટલું પાણી ભરાઈ ગયું છે. કામ પાણી આ ભરાઈ જાય તમારા ગામમાં? ગામમાં કઈ છે જ નહીં, નિકાલ કોઈ કરવા વાળું જ નથી ગામમાં. પાણી સરપંચ બી નથી ગામમાં. સરપંચ પણ નથી. આ ગામમાં યોગ્ય આયોજન માટે કોઈ વ્યવસ્થા નહીં હોવાને લઈને હાલ જે પડોશમાં ગામ છે એ જળમગ્ન બન્યું છે અને સમગ્ર ગામના આ દ્રશ્યો જે છે કે સમગ્ર ગામ બેટમાં ફેરવાયું હોય અને સમગ્ર ગામને પાણીએ બાનમાં લીધા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. લોકોનું, ગ્રામજનોનું કહેવું છે કે પાણીનો કોઈ યોગ્ય નિકાલ નહીં હોવાને લઈને આ પરિસ્થિતિ ગામમાં સર્જાઈ છે. ઘરોમાં લોકોના પાણી ઘૂસી ગયા છે, તેને લઈને હાલ લોકો જે છે તે પણ બંધક બની ગયા છે. ઘરથી બહાર નથી નીકળી શકતા, ઘરની અંદર જ બેસી રહેવા માટે મજબૂર બન્યા છે. આ ટ્રેક્ટર ચાલક સાથે પણ વાત કરીશું, તેમને પૂછીશું, તમે ટ્રેક્ટર લઈને એકબીજાની મદદ કરી રહ્યા છો, શું પરિસ્થિતિ, શા માટે આવું કરવું પડે છે? બધાને સુવિધા માટે, ઘરમાં બધાને પાણી ભરાઈ ગયું છે એટલા માટે. ટ્રેક્ટર જ ચાલે છે, બીજા વાહનો? ના, બીજા કોઈ વાહન નહીં ચાલતા. હાલ ઇકો જોઈ લો ને, હારી ફસાઈ જ જાય છે, કોઈ સાધન જ નહીં નીકળી શકતો. તો કોઈ અન્ય સાધનો જે છે તે ગામમાંથી પસાર નથી થઈ શકતા. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, એક વડીલ જે નીકળ્યા છે, ઘરમાં પોતાના પાણી ફસાઈ ગયા છતાં પણ બહાર નીકળ્યા છે. કેળસમા પાણી જે છે તે આ વિસ્તારમાં ભરાયા છે અને તેને જ લઈને તેમનું પોતાનું ઘર પણ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ ગરકાવ થઈ ગયેલા પાણીથી બચવા લોકો પોતાના ઘરમાં જ પુરાઈ રહ્યા છે. જે પરિસ્થિતિ પડોશમાં ગામની થઈ ગઈ છે તે એક પ્રકારે જોઈએ તો પાણી કે બેટ, ગામ કે પાણી બધું જ સમાંતર હોય તેવા દ્રશ્યો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે. જી પૂનમ. ચોક્કસથી વિપુલ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો પડોશમાં ગામ જે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે, ગામની અંદર કમરસમાં પાણી ભરાઈ ચૂક્યા છે, લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે, ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે, તમામ વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. જ્યાં જુઓ ત્યાં બસ ચારે બાજુ પાણી જ પાણી દ્રશ્યમાન થઈ રહ્યું છે. આ રીતે ગામના લોકો અત્યારે ઘરમાં જ ફસાઈ રહેવા માટે મજબૂર બન્યા છે, ત્યાં સુધી કે લોકોની ઘરવખરી પણ પલળી ગઈ છે. અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા અને સમગ્ર સ્થિતિનો ચિતાર બતાવવાનો પ્રયાસ કર્યો. ગામમાં બધી જ બાજુ જ્યાં જુઓ ત્યાં ચારે તરફ પાણી ફેલાઈ ચૂક્યું છે.